જેતપુરમાં યોજાયો મનસુખ માંડવિયાના સમર્થનમાં રોડ શો। લોકસભાની ત્રીજા તબક્કાના મતદાનના પ્રચાર પડઘમ શાંત થવા માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। ત્યારે પ્રચારમાં હવે રાજકીય રંગ સાથે ટેલિવૂડનો રંગ પણ ઉમેરાતો જોવા મળી રહ્યો છે। ભાજપની સદસ્યતા પ્રાપ્ત કરેલ ટેલિવિઝનના પડદાની ખ્યાતનામ અભિનેત્રી રૂપાલી ગાંગુલી આજે પ્રથમ વખત રાજકીય સેટ પર જોવા મળ્યા હતા। પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાના ચૂંટણી પ્રચાર અર્થે રૂપાલી ગાંગુલીએ જેતપુર ખાતે રોડ શો કર્યો હતો। ટેલિવૂડની દુનિયામાં અનુપમા સિરિયલથી ખ્યાતનામ બનેલી અને સિરિયલમાં અનુપમાનું પાત્ર ભજવતી ઘરે ઘરે જાણીતી થયેલી રૂપાલી ગાંગુલી આજે પ્રથમ વખત રાજકીય રંગમંચ પર હાથ અજમાવતી જોવા મળી હતી। ભાજપમાં જોડાયાના 24 કલાક બાદ આજે રૂપાલી ગાંગુલીએ રાજકીય મંચ પર હાથ અજમાવીને ભાજપના ઉમેદવાર માટે મત માંગ્યા હતા। જેતપુરમાં સવારે રોડ શોમાં ઉમેદવાર મનસુખ માંડવિયાની સાથે સ્થાનિક નેતાઓ અને અભિનેત્રી રૂપાલી ગાંગુલી જોડાઈ હતી। જેતપુરમાં કાર્યાલય ખાતેથી રોડ શો શરૂ થયો હતો, જે કાર્યાલય ખાતેથી સરદાર ચોક, ટાકુડીપરા, બોખલા દરવાજા, સ્ટેન્ડ ચોક તેમજ તીનબત્તી સુધી યોજાયો હતો, જેમાં જયેશ રાદડિયા સાથે ખુલ્લી જીપમાં સવાર થઈ રોડ શો શરૂ કર્યો હતો। જેતપુરમાં રોડ શોમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકઠા થયા હતા, સાથે ડીજે અને ઢોલ નગારા સાથે મોટી સંખ્યામાં રૂપા ગાંગુલીને નિહાળવા લોકો ઉમટી પડ્યા હતા, તેમજ સ્વાગત કરવામાં આવ્યું હતું। અહેવાલ विमल सोदरवा, लोकार्पण। बहुत खुशी हो रही है क्योंकि गुजरात अनुपमा का घर है और यहाँ पर मैं पहली बार भाजपा की सदस्य बनने के बाद आई हूँ डॉक्टर मांडविया की वजह से, और उनके साथ ये रैली में शामिल होते हुए मुझे बहुत अच्छा लग रहा है। मोदी जी के लिए जो प्यार है, ये जो लहर है भाजपा की, इससे मुझे गर्व महसूस होता है कि मैं भाजपा परिवार का हिस्सा हूँ और मोदी जी के परिवार का हिस्सा हूँ। और बस अब की बार 404 पार, यही आप सबसे निवेदन है, विनती है। आप सब घर से बाहर निकलिए, वोट कीजिए, चाहे किसी को भी कीजिए, लेकिन घर से बाहर निकलकर अपना कीमती वोट दीजिए, मतदान कीजिए।